દોસ્તો, આપણા મૃત્યુ પછી આપણે કમાયેલી કોઈ પણ ધન સંપત્તિ આપણી સાથે નથી લઈ જવાના, તો તેનો અહંકાર શું કામ કરવો તે દર્શાવતી આ કહાની છે. બહુ જ જોરદાર કહાની છે, છેલ્લે સુધી સાંભળજો. જો દોસ્તો તમે આપણી આ ચેનલ ઉપર નવા છો તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે એવી સારી સારી કહાની આપણે આ ચેનલ ઉપર લઈને આવતા રહીએ છીએ. તો દોસ્તો ચાલો આપણે કહાનીની શરૂઆત કરીએ. એક સમયની વાત છે. એક બહુ જ ધનવાન માણસ હોય છે. આ ધનવાન માણસને એવો વિચાર આવે છે કે મારે કોઈ સંત પાસે જઈને મારે થોડું ઘણું જ્ઞાન લેવું જોઈએ. પરંતુ આ માણસને પોતાની પાસે જે ધન છે, સંપત્તિ છે, તેનો બહુ જ અહંકાર હોય છે. એક દિવસ આ માણસ એક સંતના આશ્રમે જાય છે. સંતને જઈને કહે છે કે મારે તમારી પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું છે. એટલે આ સાચા સંત હોવાથી તેને ખબર પડી જાય છે કે આ માણસને પોતાની ધન સંપત્તિનો બહુ જ અહંકાર છે. પરંતુ સંત તેને કંઈ કહેતા નથી, આ વાત પોતાના મનમાં જ રહેવા દે છે. આ સંત તેમને અમુક મંત્રનું પઠન કરાવે છે, અમુક મંત્રનું જ્ઞાન આપે છે. જ્યારે આ જ્ઞાન સમાપ્ત થઈ જાય છે એટલે સંત આ માણસને વિદાય લેવાનું કહે છે. એટલે આ માણસ જ્યારે વિદાય લેતો હોય છે ત્યારે આ માણસ સંતને કહે છે કે મારી પાસે બહુ જ ધન છે, સંપત્તિ છે, જો તમારે કોઈ પણ કામની જરૂર હોય ને તો મને એક આદેશ કરજો. એટલે સંત કહે છે કે હા, મારે એક કામની જરૂર છે. ઘણી વખત મારા કપડાં ફાટી જાય છે, તો તેની માટે મારે એક સોયની જરૂર છે. પરંતુ આ સોય મારું મૃત્યુ થઈ જાય અને તારું પણ મૃત્યુ થઈ જાય ને ત્યારે આ સોયને તારે ઉપર લઈને આવવાનું છે. એક નાનકડી સોય તારી સાથે તારે ઉપર લઈને આવવાનું છે ને મને આપવાની છે. એટલે ત્યારે આ માણસ ઉતાવળમાં હા કહી દે છે ને ઘરે ચાલ્યો જાય છે. જ્યારે ઘરે જતો હોય છે ત્યારે તેના મનમાં વિચાર આવે છે કે મેં સંતને હા તો કહી દીધી સોય લાવવા માટેની, પરંતુ મૃત્યુ પછી તો આપણે કોઈ ચીજ વસ્તુ ઉપર લઈ જઈ શકતા નથી. તો હવે મારે આ સોય સંતને કેવી રીતે આપવી તે મનમાં વિચારવા લાગે છે. અને તેને ખબર પડે છે કે મૃત્યુ પછી આપણી કમાયેલી ધન સંપત્તિ બધું જ અહીંયા જ પડ્યું રહેવાનું છે. એક નાનકડી સોય પણ આપણે ઉપર નથી લઈ જઈ શકતા, તો તેનો અહંકાર શું કામ કરવાનો. એટલે હવે આ માણસને સંતની જે પરીક્ષા લીધેલી હોય છે તેનો ખ્યાલ આવી જાય છે. તે સમજી જાય છે કે સંત મારા અહંકારની પરીક્ષા લઈ રહ્યા હતા. મર્યા પછી આપણે નાનકડી સોય પણ જો ઉપર નથી જઈ શકતા તો આપણી ધન સંપત્તિ તો આ બધી જ અહીંયા જ પડી રહેવાની છે. તો તેનો અહંકાર, અભિમાન શું કામ કરવું. એટલે દોસ્તો તરત જ આ માણસ ભાગતો પાછો સંતના આશ્રમે જાય છે અને સંતના પગ પકડી લે છે. અને ત્યારથી હંમેશા માટે તે સંતના આશ્રમે રહી જાય છે અને તેને તેની ભૂલ સમજાઈ જાય છે. એટલે દોસ્તો આ કહાનીનો તાત્પર્ય એટલો જ છે કે આપણી જે કમાયેલી ધન સંપત્તિ બધું જ અહીંયા પડ્યું રહેવાનું છે. તો તેનો અહંકાર, અભિમાન શું કામ કરવો. આપણે જે કમાયેલી ધન સંપત્તિ છે તે બધું જ અહીંયા રહેશે, આપણી સાથે તો નથી જ આવવાનું. તો તેનો અહંકાર, અભિમાન શું કામ કરવો. આપણી સાથે કાંઈ પણ વસ્તુ આવશે તો તે આપણા સારા અથવા ખરાબ કર્મ જ આવશે. એટલે દોસ્તો જો તમને આ કહાની સારી લાગી હોય, આ કહાનીમાંથી કંઈક શીખવા મળ્યું હોય, જાણવા મળ્યું હોય, તો આ વિડીયોને લાઈક કરી દેજો અને તમારા ફેમિલી મેમ્બરો સુધી શેર કરજો. થેન્ક યુ દોસ્તો.